બજાર સમિતિ અને ગરાડુ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। ગ્રામજનોને ઘર આંગણે મળ્યા વિવિધ સરકારી યોજનાઓના લાભ। દાહોદ જિલ્લાના જલોદ ખાતે નગરપાલિકાની ગ્રામ્ય કક્ષાએ વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સરકારી યોજનાઓનો સત્વરે લાભ પહોંચાડવાના ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। જાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તેમજ ગ્રામ્ય વિસ્તારના ગરાડુ સેજાની પ્રાથમિક શાળા ખાતે આ શિબિર યોજાઈ હતી, જેમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો સીધા જ જરૂરિયાતમંદ નાગરિકોના ઘર આંગણે પહોંચાડવામાં આવ્યા હતા। આ પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓને ધાત્રી માતાઓને પોષણયુક્ત માતૃશક્તિ અને બાળશક્તિ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત કિશોરીના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે તેમને પૂર્ણ શક્તિના પેકેટ પણ એનાયત કરાયા હતા। શિબિરમાં 0 થી 5 વર્ષની વય ધરાવતા ભૂલકાઓ માટે નવા ઓળખપત્ર આધાર કાર્ડ કાઢવાની તેમજ જૂના ઓળખપત્રમાં જરૂરી અદ્યતનીકરણ કરવાની કામગીરી પણ સ્થળ પર જ સંપન્ન કરવામાં આવી હતી, જેનાથી સ્થાનિક ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવ્યો હતો। આ વિશેષ પ્રસંગે ઉપસ્થિત રહેલા સ્થાનિક ધારાસભ્યએ નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા એક અત્યંત મહત્વપૂર્ણ આહ્વાન કર્યું હતું। તેમણે ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી રસી સત્વરે લેવા માટે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો। તેમણે સ્પષ્ટતા કરી હતી કે 14 વર્ષની વય ધરાવતી તમામ બાળાઓ માટે અત્યંત જરૂરી છે અને જીવનરક્ષક રસી તાલુકાને ગ્રામ્ય કક્ષાના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે તદ્દન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ શિબિર થકી છેવાડાના માનવી સુધી વહીવટી સેવાઓ સુદૃઢ અને પારદર્શક રીતે પહોંચાડી રહી હોવાનો સંતોષ સૌ લાભાર્થીઓએ વ્યક્ત કર્યો હતો। ભારતના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની દેશ અને રાજ્યની સરકારશ્રીએ આ ભારતના રાજ્યો હોય, જિલ્લા હોય, તાલુકા હોય, ગામડાઓ હોય માં વસતા અમારી દેશની સરકારે એસપીવી વુમન પોપ્યુલો વાયરસની ગંભીર પ્રકારની બીમારીથી રક્ષણ માટે અમારી દીકરીઓ 14 થી 15 વર્ષની દીકરીઓ માટેનું વેક્સિન કાઢ્યું છે અને જેઓ ગંભીર પ્રકારની બીમારી ભારતમાં થતા કેન્સરથી વધુ એક મુખ્ય કેન્સર અને ગર્ભાશયનું મુખનું કેન્સર છે, એના રક્ષણ માટે વિદ્યાર્થીનો અમારી દીકરીઓ 1/1/2011થી 28/2/12ની વચ્ચે જન્મેલી દીકરીઓને વેક્સિન આપવાનું છે અને આ ગંભીર પ્રકારની બીમારીથી રક્ષણ મળી શકે એના માટે અમારા દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ વેક્સિન મોકલ્યું છે। તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, જનરલ હોસ્પિટલ, સરકારશ્રીની નિયુક્તિ કરેલી હોસ્પિટલ પરથી આ વેક્સિન મળી શકશે। તેથી વધુને વધુ અમારી દીકરીઓએ આનો લાભ લેવો અને ગંભીર પ્રકારની બીમારીઓથી રક્ષણ મેળવવું એના માટે અમારો જિલ્લા તાલુકાનું વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગના અમારા મુખ્ય ડૉક્ટરો અને એમના તાબાના ડૉક્ટરશ્રીઓ, ફિમેલ વર્કર, મેલ વર્કર, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ સૌ આજે આ વેક્સિન માટે ગામડે ગામડે જઈ અને એનું માર્ગદર્શન આપી કિશોરીઓને સમજાવી વેક્સિન આપવાની કામગીરીની શુભ શરૂઆત કરેલ છે। આજે સેવા સેતુના માધ્યમથી જાલોદ તાલુકાના રાજપુર ગામે સૌ અમારી દીકરીઓને આ વેક્સિન લેવા માટે અમે આહવાન કરેલ છે અને આજે ઉપરથી સૌનો અમારો આરોગ્ય ટીમનો પણ આભાર માનીએ છીએ।